આજના સમયમાં મોટાભાગના યુવાનો વ્યવસાયની શરૂઆત કરવા માગતા હોય છે અને એમાં પણ પોતાના પિતા માટેનો સારો વ્યવસાય ચાલુ પણ હોય છે. પણ એ ચાલુ વ્યવસાય સંભાળવા માટે એની એકલાની હિંમત રહેતી નથી. આવા અનેક યુવાનો મેં જોયા છે. એના પિતા એને પૂરેપૂરો સહયોગ આપવા માગતા હોય, બધા પૈસા પણ છે, વ્યવસ્થા પણ છે, સારા સ્ટોર પણ છે, પણ એને હંમેશા ડર જ લાગતો હોય છે કે હું એકલો આ નહીં કરી શકું. અને સાચા અર્થમાં આમાં એના પિતાએ એક જ ભૂલ કરી હોય છે કે એને સંપત્તિ ઘણી આપી, એની પાસે છે એ, પણ હકીકતમાં એને કોઈ પણ કાર્ય કરવા માટે જરૂરી ઉત્સાહ અને ખરેખર કંઈક પણ પ્રાપ્ત કરવા માટેની હિંમત આપવાનું ભૂલી ગયા. મારે આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા: સંતાનોને સંપત્તિ જરૂર આપો, પણ સાથોસાથ ઉત્સાહ અને હિંમત પણ આપો. એક વિજયભાઈ નામના એક બહુ મોટા વેપારી, શહેરની અંદર મોટો એક મોલ હતો અને એવા 3-4 મોલ એના હતા. શહેરના પ્રતિષ્ઠિત માણસ હતા. એને એકનો એક દીકરો આકાશ. એણે અભ્યાસ કર્યો, મેનેજમેન્ટનો જ અભ્યાસ કર્યો. એટલે કે ખરેખર આવા પ્રકારના વ્યવસાય કઈ રીતે ચલાવવા એને માટે પણ એને પ્રેક્ટિકલ અને ખરેખર સૈદ્ધાંતિક રીતે પણ કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેના પિતા સાથે વ્યવસાયમાં આવે છે. એના પિતા એમ કહે છે કે તારી પાસે પૈસા છે, તારી પાસે વ્યવસ્થા છે, હવે તું ધીમે આ વ્યવસાય તું સંભાળી લે. ત્યારે એ આકાશ એને એમ કહે છે પપ્પાને કે મને બીક લાગે છે, હું એકલો આ વ્યવસાય નહીં સંભાળી શકું. ત્યારે વિજયભાઈ એને એમ કહે છે કે ભાઈ, તારી પાસે બધું છે, તારી પાસે પૈસા છે, આ મોટી બધી વ્યવસ્થા છે, તૈયાર બધા મોલ છે, તારે માત્ર શરૂઆત જ કરવાની છે. ત્યારે પણ એમ કહે છે કે થોડીક વાર સાંભળી લઈએ છે, પણ તેમ છતાં પણ એકદમ શાંત થઈ જાય છે અને એક પણ શબ્દ કહેતો નથી. એના મનમાં પ્રશ્ન થાય છે કે મારે કરવું શું? આ પિતાજી જો મને આખી વસ્તુ જવાબદારી સોંપી દેશે અને પિતાજી જો નિવૃત્ત થઈ જશે તો હું આટલો મોટો કારોબાર સંભાળી નહીં શકું. એટલે કે એના મનમાં બીક હતી. અને એક વખત કોઈ શહેરની અંદર કોઈ વ્યવસાયના એકદમ નિષ્ણાંત માણસ કે જે ખરેખર વ્યવસાયમાં આગળ વધવા માટે શું આપણી પાસે આવડત હોવી જોઈએ એને માટેની તાલીમ આપવા આવે છે. એમાં આ જે આકાશ હતો એ આકાશ જાય છે. અને એ આકાશ ગયા પછી હારોહાર એને એમ થયું કે મારા પિતાજીને પણ હું લઈ જાઉં તો, અને પિતાજીને પણ લઈ જાય છે. અને એ જે ખરેખર એ બધાને તાલીમ આપે. તાલીમ આપ્યા પછી તરત જ બધાને ખૂબ વાતો કરે છે. અને એ વાતમાં કેટલીક બાબતો ખૂબ મહત્વની હતી. તાલીમ પૂરી થઈ એટલે વિજયભાઈ અને આકાશ એનો દીકરો બંને એને મળવા જાય છે. અને વિજયભાઈ એમ કહે છે કે મારી પાસે બધું છે, પણ આ મારો દીકરો છે એ હિંમત કરતો નથી એકલો સંભાળવાનો. તો એને મેં શું તકલીફ છે, એનામાં કંઈક ઘટતું હોય એવું મને લાગે છે. ત્યારે એ જે મોટિવેટર હતા એણે એમ કીધું કે બહુ સાચી વાત છે, તમે એને પૈસા આપ્યા, મિલકતો બધી છે, વ્યવસ્થા તંત્ર બધું જ છે, વાહનો બધા છે, માણસો બધા છે, પણ તમે 2 બાબતો આપવાનું ભૂલી ગયા છો. તો કઈ બાબત? તો કે એને ઉત્સાહ આપવો જરૂરી છે. કોઈ પણ કામ જ્યારે કરે ત્યારે જો ઉત્સાહ હોય તો જ એ કામમાં સફળ થાય. અને બીજી બાબત છે કે એને હિંમત આપવી પડે.
અને હિંમત આપવાનું પણ તમે ભૂલી ગયા છો. વિજયભાઈના મનમાં પ્રશ્ન થાય છે કે વાત તો સાચી છે, મેં એને બધું આપ્યું પણ ઉત્સાહ ન આપ્યો, મેં એને હિંમતનો ગુણ વિકસાવ્યો નહીં. પછી તરત જ એ ઘરે જાય છે અને ઘરે જતાની સાથે એને ઉત્સાહ વધારવા માટેની જુદી જુદી ટેકનિકો બતાવે છે. દરેક કામની અંદર કામની શરૂઆત કરતાં પહેલાં આપણો ઉત્સાહ હોવો જોઈએ. આ ઉત્સાહ જેટલો વધારે એટલું કામ વધારે સારું થાય. અને આ પ્રકારની ટ્રેનિંગ એણે જુદા જુદા કેટલાક મોટિવેટર પાસે પણ અપાવી. પણ સાથોસાથ એ વિજયભાઈએ પણ પોતે દરરોજ રાતે 1 કલાક પોતાના સંતાન સાથે બેસે અને એને પોતાને ખૂબ ઉત્સાહ આપે કે તારામાં બહુ સારું કામ કરવાની તાકાત છે, તું જીવનમાં મારા કરતાં પણ બહુ વધારે મોટો બિઝનેસમેન બનીશ અને ખરેખર હું તારી પડખે જ છું, તું કામની શરૂઆત કર, જરાય મૂંઝા ત્યારે મને પૂછી લેજે, હું હજી અહીંયા ગામમાં જ રહેવાનો છું પણ તારે એકલે હાથે કામની શરૂઆત કરવાની છે, હું તને કોઈ સલાહ નથી આપવાનો, પણ જ્યારે તું મૂંઝા ત્યારે મારી પાસે આવી જજે. અને આ આકાશના મનમાં ઉત્સાહ વધ્યો, હિંમત આવી, પોતાના પિતાની હિંમત એનામાં ટ્રાન્સફર થઈ અને જીવનની અંદર એણે પોતે બિઝનેસની શરૂઆત કરી. અને વિજયભાઈના બિઝનેસ કરતાં પણ આકાશે બહુ મોટો બિઝનેસ શરૂ કરી શક્યો. આ માટે મારે સૌ માતા પિતાને મારે કહેવું છે કે તમારી પાસે કેટલી સગવડતા છે, કેટલા પૈસા છે, કેટલી સંપત્તિ છે, કેટલા વ્યવસાય છે, પણ તમે તમારા સંતાનને ઉત્સાહ અને હિંમત આપવાનું ભૂલતા નહીં. જો ઉત્સાહ એનો વધશે નહીં, જો હિંમત નહીં હોય તો તમારા કોઈ પણ પૈસાથી એકલા હાથે વ્યવસાય નહીં શરૂ કરે એમ હું ચોક્કસપણે કહું છું. તમે એને તાલીમ આપો, ઉત્સાહ અને વધે એવા પુસ્તકો વાંચવાનું કહો, એવા મોટિવેટરને કહો, રાત્રે તમે બેસીને તમે એવી વાર્તાઓ કહો કે જેનો ઉત્સાહ વધારે હોય એ ક્યાંના ક્યાં પહોંચે છે. આવી વાર્તાના પુસ્તકો પણ મેં કેટલાય લખ્યા છે. આ યુટ્યુબમાં હું વાર્તાઓ મૂકું છું, એ વાર્તાઓ કહો. અને જો તમે તમારા સંતાનને ઉત્સાહ અને આ બતાવશો તો તમારું જે શક્તિ છે એ અનેક ગણી મોટી થઈને આવશે. સંતાનને પૈસા જરૂર આપો, પણ આત્મવિશ્વાસ અને ઉત્સાહ અને હિંમત આપવા પણ એટલા જ જરૂરી છે. ઉત્સાહ અને પ્રેરણા જીવનમાં એક મોટી શક્તિ ઊભી કરે છે. માતા પિતાનો વિશ્વાસ જો સંતાનોને ન મળે તો સંતાનો આગળ વધતા નથી. સાચો વારસો એ છે કે સંતાનને સ્વતંત્ર રીતે કામ કરવા માટેનો ઉત્સાહ અને હિંમત આપવી. સંપત્તિ ગમે તેટલી હશે તો સમય આપતા ખૂટી જશે, પરંતુ જો તેનો ઉત્સાહ હશે તો જીવનભર એ સંપત્તિ વધતી જશે. સંતાનોને પડકાર સામે લડવાની હિંમત આપો, સપનાઓ પાછળ દોડવા માટેનું પ્રોત્સાહન આપો. અને માતા પિતાની સૌથી મોટી ભૂમિકા આ છે કે ઉત્સાહનો વારસો તમે તમારા સંતાનોમાં જ્યારે એ નાના હોય, જ્યારે ભણતા હોય ત્યારથી ધીમે 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 આપવાની શરૂઆત કરો. એટલે એ જ્યારે યુવાન થાય ત્યારે સાચા અર્થમાં એ પૂરેપૂરા તૈયાર થઈ જાય. સૌ કોઈ માતા પિતાને આ એક અગત્યની સૂચના ફરી એકવાર મારે આપવાની છે. સૌને ધન્યવાદ.